વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ દ્વારા 2 વર્ષના ટૂંકા ગાળામાં 50મી સજા ફટકારવામાં આવી છે, જેમાં એક દુષ્કર્મના આરોપીને 20 વર્ષ સખત કેદની સજા અને ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે 2021ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સાથે આરોપીએ ફરિયાદીની 15 વર્ષ 7 માસની સગીરાને ભરૂચના દહેગામના આરોપી સુરેશ ઉર્ફે કૃષ્ણા ધીરજ ચોકડી ખાતે છગડો રિક્ષા ચલાવતો અને ફરિયાદીની દુકાને ચા પાણી કરતો તે દરમિયાન સગીરા સાથે મોબાઈલ ફોન પર સંપર્ક બનાવી ભૂલવી પ્રજા પ્રેમજાળમાં ફસાવી આરોપીએ ભોગ બનનાર સગીરાને પોતાના વતન લઈ જઈ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું કે જેની ફરિયાદની તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતા તેનો કેસ સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની રજૂઆત સાંભળી નામદાર પોક્સો કોર્ટના જજ જે.એ. ઠક્કર દ્વારા દુષ્કર્મના આરોપી સુરેશ ઉર્ફે કૃષ્ણા રમેશભાઈ ઓડ મૂળ રહેવાસી દહેગામ ભાતીજી ફળિયું ભરૂચનાને કસૂરવાર ઠેરાવી દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટના ગુનામાં 20 વર્ષની સખત કેદ તેમજ ₹1 લાખનો દંડ ફટકારેલ છે। તો અન્ય ઇપીકો કલમ 363માં 3 વર્ષની કેદ ₹3000નો દંડ, ઇપીકો કલમ 366 હેઠળ 5 વર્ષની કેદ અને ₹5000નો દંડ ફટકાર્યો અને અન્ય એટ્રોસિટી એક્ટના ગુનામાં 3 વર્ષની સજા અને ₹5000નો દંડ ફટકારેલ છે। આરોપી દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો તે દંડની રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે। તો ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખ પીડિતાને ચૂકવવા ભલામણ કરાઈ છે। તો નામદાર હાઈકોર્ટ દ્વારા સગીરાઓ સાથે થતા દુષ્કર્મના કેસમાં ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવી પીડિતા અને ફરિયાદીને જલ્દી સંતોષકારક ન્યાય મળે તે સૂચનાનો અમલ કરતા વર્ષ 2022થી સાવલી અધિક સેશન કોર્ટ અને સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચાર્જ સંભાળતા જજ જે.એ. ઠક્કર દ્વારા 2 વર્ષના ટૂંકા ગાળામાં સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ તરીકે દુષ્કર્મના આરોપીઓમાં 2ને ફાંસી, 9ને આજીવન સખત કેદ તેમજ 20 વર્ષ સહિતની અલગ અલગ 50 સજા ઓર્ડર સરકારી વકીલ સીજી પટેલની ધારદાર રજૂઆતની ગ્રાહ્ય રાખી કરેલ છે। તો સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં સાવલી, ડેસર, ભાદરવા, મંજુસર, જરોદ સહિત વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલ દુષ્કર્મના કેસની સુનાવણી થાય છે। વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ 12/1/21ના રોજના બનાવની ફરિયાદની તપાસમાં વાઘોડિયા પોલીસે આરોપી સુરેશ ઉર્ફે કૃષ્ણા રમેશભાઈ ઓડ રહેવાસી દેગામ ભરૂચ નાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ નામદાર સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ, જે કેસ નામદાર સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી રૂબરૂ ચાલી જતા આરોપી સુરેશ ઉર્ફે કૃષ્ણા રમેશભાઈ ઓડને નામદાર કોર્ટે તકસીરવાર ઠરાવી આરોપી સુરેશભાઈ કૃષ્ણા રમેશભાઈ ઓડને ₹1 લાખનો દંડ તથા 20 વર્ષની સખત કેદની સજા પોક્સો એક્ટ તથા દુષ્કર્મના ગુના બાબતે ફરમાવેલ છે। તેમજ ઇપીકો કલમ 363ના ગુનામાં 3 વર્ષની સખત કેદ તથા 3000નો દંડ તથા ઇપીકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદ તથા 5000નો દંડ તેમજ એટ્રોસિટીના ગુનામાં પણ આરોપીને 3 વર્ષની સખત કેદ તથા 5000નો દંડ ફરમાવેલ છે। આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે દંડની રકમ ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે। તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ₹4 લાખનું વળતર ચૂકવી આપવા ભલામણ કરેલ છે। ખાસ ઉલ્લેખનીય બાબત છે કે સાવલીના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી નાઓએ સાવલીના સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે તથા પોક્સો કોર્ટના જજ તરીકે 2022માં ચાર્જ સંભાળ્યા બાદ 2 વર્ષના ટૂંકા ગાળામાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોક્સો એક્ટના ગુનાઓની ઝડપી ન્યાય પ્રક્રિયા ચલાવવા માટે જે વખત માર્ગદર્શન આપેલ તે મુજબ ઝડપી ન્યાય પ્રક્રિયા પૂર્ણ કરીને 50 જેટલા કેસોમાં આરોપીઓને દોષિત ઠેરવેલ છે। તેમજ સગીરા જે ભોગ બનનાર પીડિતાઓને આ કામે સંતોષકારક ન્યાય આપવાનું અઘરું કામ પૂરું પાડેલ છે। તેમજ આ જે ચુકાદાઓ
50 જેટલા આવેલ તે ચુકાદાઓથી સાવલી પંથકમાં જે પોલીસ સ્ટેશનો આવેલા છે એ તમામ પોલીસ સ્ટેશનોમાં તેમાં સખત ધાક બેસેલ છે અને ગુનાઓનું પ્રમાણમાં ખાસો એવો ઘટાડો જોવા મળેલ છે. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.